Hello everyone. Standard 10th Science Chapter 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. આપણે ગઈકાલે કેટલીક પરિસ્થિતિઓ વિશે વિચાર કર્યો હતો. ત્યારબાદ ત્રણ પ્રવૃત્તિ જોઈ હતી. ત્રણ પ્રવૃત્તિના આધારે આપણે એવા તારણ પર પહોંચ્યા હતા કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેમાં નીચે દર્શાવેલા પરિવર્તનો જોવા મળે. જેમાંનું પહેલું છે અવસ્થામાં પરિવર્તન, એટલે કે ઘન પદાર્થ હોય તો પ્રવાહી, વાયુ વગેરે અવસ્થા ફરી જાય. બીજું હતું રંગમાં પરિવર્તન, પ્રક્રિયા થાય એટલે દ્રાવણનો કલર બદલાય, આ રંગમાં પરિવર્તન હતું. ત્રીજું હતું વાયુનો ઉદ્ભવ, કેટલીક પ્રક્રિયાને અંતે અમુક પ્રકારના વાયુઓનો ઉદ્ભવ થાય છે. ચોથું હતું તાપમાનમાં પરિવર્તન, એટલે કે કેટલીક પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે પ્રક્રિયાને અંતે ઉષ્મા છૂટી પડતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ રાસાયણિક સમીકરણો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે તમને. તો ગઈકાલે આપણે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા જોઈ. આ મેગ્નેશિયમની ઓક્સિજન સાથે જે પ્રક્રિયા જોઈ એને આપણે શબ્દોમાં જો વર્ણન કરીએ તો આપણે એમ લખી શકીએ કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય? તો તમે જુઓ અહીંયા વિગત એની આપેલી છે. જુઓ તમે અહીંયા આ મેગ્નેશિયમ છે, પ્રક્રિયા થાય છે ઓક્સિજન સાથે, એટલે અહીંયા પ્લસની નિશાની કરી છે. મેગ્નેશિયમ પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે, પ્રક્રિયા કરે છે એટલે પ્લસ. આ જે એરો છે એને gives અથવા આપે છે એમ આપણે કહી શકીએ. સામાન્ય રીતે એરો જે છે એ બીજી બાજુ કરવામાં આવે છે. તમે જુઓ એરાનું મુખ જે છે એ પ્રક્રિયક બાજુ ન હોય. પ્રક્રિયક જેની વચ્ચે પ્રક્રિયા થાય તેને કહેવાય. એટલે અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે તો આ બંને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો પૂરા થાય પછી એક એરો કરવામાં આવે. એરો કરીને ત્યારબાદ નિપજનું નામ લખવામાં આવે. અહીંયા આપણે શાબ્દિક શબ્દોમાં એવું લખેલું છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આ નિપજ છે. તો આ આપણે સમીકરણના સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. આગળ અંડરલાઈન કર્યું છે એ વાંચીએ. રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે, એટલે કે એમાં રાસાયણિક ફેરફાર થાય છે. મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે રાસાયણિક ફેરફાર થઈ પરિણામે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, જે નિપજ છે, જે અહીંયા દર્શાવેલું છે. ડાબી બાજુ એરાની ડાબી બાજુ જે છે એ પ્રક્રિયકો હોય છે. પ્રક્રિયકો જેટલા હોય એને છૂટા પાડવા માટે ત્યાં પ્લસની નિશાની મૂકવામાં આવે છે. ડાબી બાજુ પ્લસની નિશાની હોય છે. એરાની જમણી બાજુ નિપજ હોય છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ પ્રક્રિયકો હોય છે અને રાઈટ હેન્ડ સાઈડ નિપજ હોય છે. એ જ અહીંયા આ પેરેગ્રાફમાં વર્ણન આપેલું છે, તમે વાંચી શકો છો. આગળ જોઈએ. હવે રાસાયણિક સમીકરણને આપણે આગળ જે લખ્યું હતું એ શાબ્દિક સ્વરૂપમાં લખ્યું હતું. તમે જોઈ શકો છો, જો અહીંયા શબ્દોમાં લખ્યું છે. આપણે મેગ્નેશિયમ શબ્દમાં લખ્યું છે, ઓક્સિજન શબ્દમાં લખ્યું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ શબ્દમાં લખ્યું છે. આને જ આપણે નીચે સંજ્ઞામાં લખવું છે સમીકરણની.
તો એની માટે શું કરીએ? તો જોઈએ, શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ અને ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. અહીંયા તમને જોઈ શકો છો, આ મેગ્નેશિયમ અને Mg, મેગ્નેશિયમ એટલે Mg, M કેપિટલ, G સ્મોલ, તમે અગાઉ ભણી ગયા છો, પ્લસ O2 એટલે ઓક્સિજન, મેગ્નેશિયમ Mg, M કેપિટલ, G સ્મોલ, O2 ઓક્સિજન, પ્રક્રિયા થઈ MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ આપણે સંજ્ઞામાં લખ્યું છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ જુઓ તમે, ડાબી બાજુ જે તત્વો આવેલા છે, ડાબી બાજુ એ તત્વો અને જમણી બાજુ જે તત્વો આવેલા છે એની સંખ્યા સમાન નથી. સંખ્યા સમાન નથી એટલે શું? તો આપણે વિસ્તારપૂર્વક સમજીએ. ડાબી બાજુ જે તત્વ આવેલું છે એ મેગ્નેશિયમ છે અને એક જ છે મેગ્નેશિયમનું પરમાણુ, જ્યારે જમણી બાજુ મેગ્નેશિયમનો પરમાણુ એક જ આવેલો છે. એટલે મેગ્નેશિયમની સંખ્યા જેટલા પ્રક્રિયક છે એટલી જ નિપજ છે. પરંતુ ઓક્સિજનમાં ડાબી બાજુ એટલે કે પ્રક્રિયક તમે જો જુઓ તો 2 છે, જ્યારે નિપજમાં એક જ ઓક્સિજન છે. એટલે પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા અને નિપજમાં પરમાણુઓની સંખ્યા સમાન નથી. એટલે આ પ્રકારના જે સમીકરણ છે ને તેને અસમતોલિત સમીકરણ કહેવાય. અસમતોલિત સમીકરણ એટલે એવા સમીકરણો કે જેમાં ડાબી અને જમણી બાજુના તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય. તો આવા સમીકરણોમાંથી કેટલાક સમીકરણો બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં સમતોલિત કરવાના પૂછાય છે. તમને આવું એક સમીકરણ આપ્યું હશે અને ઈ સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું? દાખલા તરીકે અહીંયા તમે જુઓ તો મેગ્નેશિયમ બંને બાજુ 1 છે, ડાબી બાજુ એરાની ડાબી બાજુ મેગ્નેશિયમ 1, એરાની જમણી બાજુ પણ મેગ્નેશિયમ 1. એરાની ડાબી બાજુ ઓક્સિજન 2, પણ એરાની જમણી બાજુ ઓક્સિજન 1 છે. એટલે આમ તમે જુઓ તો મેગ્નેશિયમ બંને બાજુ સરખા છે, મેગ્નેશિયમ ના પરમાણુઓ, પણ ઓક્સિજન ડાબી બાજુ 2 છે અને જમણી બાજુ 1 છે. એટલે ઓક્સિજન ના પરમાણુઓની સંખ્યામાં અસંતુલન જોવા મળે છે. તો આને સંતુલિત કરવું પડે. એટલે આ છે એ અસમતોલિત સમીકરણ કહેવાય. તો એને સંતુલિત કરવા માટે આપણે પહેલા અગાઉ ધોરણ 9 માં દળ અને સંચયનો નિયમ શીખી ગયા છીએ. તમને ખ્યાલ છે દળ સંચયનો નિયમ શું છે? તો અહીંયા મેં અંડરલાઈન કરેલો છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી. એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો દળનું સર્જન નથી થતું. એટલે કે જે પ્રક્રિયકો હોય એનું જ દળ નિપજમાં આવે છે. એટલે નવા દળનું કોઈ સર્જન નથી થતું, અથવા તો જે દળ હતો એનો વિનાશ નથી થતો. પરંતુ કોઈ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલું તત્વોનું કુલ દળ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. કહેવાનો અર્થ એટલો છે કે જેટલા પ્રમાણમાં પ્રક્રિયકો હશે એટલા જ પ્રમાણમાં તમને સામી નિપજ મળે. ફરીથી એક વખત નિયમ સમજીએ.
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી, વિનાશ થતો નથી, માત્ર પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વનું કુલ દળ એ પ્રક્રિયકોમાં રહેલા હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. આ દળ સંચયનો નિયમ અગાઉ ધોરણ 9 માં આપણે ભણી ગયા છીએ. તો આને આધારે જે ઉપરનું સમીકરણ હતું એમાં અહીંયા નીચે બીજું સમીકરણ આપ્યું છે, તમે જોઈ શકો છો. ઝિંક, આપણે આની પ્રક્રિયા અગાઉનો જે પહેલો વિડીયો હતો એમાં જોયેલી છે. ઝિંકની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરે છે, એટલે કે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ બંને પ્રક્રિયકો છે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે, અહીંયા એરો કરેલો છે. પ્રક્રિયાને અંતે નિપજમાં ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે. આ શાબ્દિક લખેલું છે. હવે આને સંજ્ઞામાં કઈ રીતે લખી શકાય તો તમે જુઓ, Zn એટલે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 gives ZnSO4 પ્લસ H2. હવે આને આપણે સંતુલિત કરતા શીખીએ. તો જુઓ, તમે ધ્યાનથી સમીકરણને જુઓ. સૌથી પહેલા ડાબી બાજુ, આ એરાની ડાબી બાજુ કેટલા પરમાણુઓ છે અને એરાની જમણી બાજુ કેટલા પરમાણુઓ છે એનું અહીંયા લિસ્ટ બનાવેલું છે. તો સૌથી પહેલા વાત કરીએ ઝિંકની. તો એરાની ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઝિંક 1 છે, એટલે તમે જુઓ અહીંયા 1 લખેલો છે. અને એરાની જમણી બાજુ પણ ઝિંક 1 છે, એટલે અહીંયા 1 લખેલો છે. બીજું, એરાની ડાબી બાજુ હાઇડ્રોજન 2 છે, એટલે અહીંયા 2 લખેલા છે. એરાની જમણી બાજુ પણ હાઇડ્રોજન 2 છે, એટલે અહીંયા 2 લખેલા છે. એટલે ઝિંક ડાબી બાજુ અને જમણી બાજુ સમાન રીતે વિતરિત થયેલા છે. હાઇડ્રોજન પણ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન રીતે વિતરિત થયેલા છે. S એટલે કે સલ્ફર. સલ્ફર ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ પણ 1 છે. તો ડાબી અને જમણી બાજુ 1 સલ્ફર છે, એટલે અહીંયા ડાબી બાજુનો 1 અને જમણી બાજુનો 1, બંને બાજુ 1 સલ્ફર છે. ઓક્સિજન, તો તમે જુઓ ડાબી બાજુ 4 ઓક્સિજન છે અને જમણી બાજુ પણ 4 ઓક્સિજન છે. એટલે કે જેટલા તત્વો કે પરમાણુઓ ડાબી બાજુ છે એટલા જ તત્વો અને પરમાણુઓ જમણી બાજુ છે. ફરીથી એક વખત જોઈ લઈએ. ઝિંક ડાબી બાજુ 1, જમણી બાજુ 1. હાઇડ્રોજન ડાબી બાજુ 2, જમણી બાજુ 2. સલ્ફર ડાબી બાજુ 1, જમણી બાજુ 1. ઓક્સિજન ડાબી બાજુ 4, જમણી બાજુ 4. ઉપર જે મેગ્નેશિયમનું અને ઓક્સિજનનું જે સમીકરણ જોયું એ અસમતોલિત સમીકરણ હતું, કારણ કે ડાબી અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા સમાન ન હતી. પરંતુ અહીંયા ઝિંક અને H2SO4 ની પ્રક્રિયામાં જે સમીકરણ મળે છે એ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન છે. આથી આ સમીકરણ સંતુલિત સમીકરણ કહે છે, જેની વિગત અહીંયા નીચે આપી છે. તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, તેથી તે સમતોલિત સમીકરણ કહેવાય છે. આજના વિડિયો લેક્ચરમાં આટલું રાખીએ. પાર્ટ 1 જોયા બાદ આ પાર્ટ 2 આપણે કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમીકરણ અસંતુલિત હોય તો એને સંતુલિત કેમ કરવું આ પ્રશ્ન ઉપર ચર્ચા કરશું. થેન્ક યુ.